150 વર્ષ પહેલાં એક નાના કપાસના વેપારીએ ભારતને બદલવાનું સ્વપ્ન જોયું હતું. તે બિલકુલ અજાણ હતો કે એક દિવસ તેનું સ્વપ્ન એક એવા વ્યાપારી સામ્રાજ્યને જન્મ આપશે જે ફક્ત ભારતને જ નહીં પરંતુ લાખો ભારતીયોના દિલ પણ જીતી લેશે. આ ટાટા ગ્રુપની વાર્તા છે. પ્રેરણા મેળવવા માટે તૈયાર રહો. જમશેદજી ટાટાનો જન્મ 1839માં થયો હતો. 1858માં જમશેદજીએ પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને તેમના પિતા સાથે કપાસનો વેપાર શરૂ કર્યો. આગામી 10 વર્ષમાં ઘણી મુશ્કેલીઓ છતાં તેમનો વ્યવસાય ખૂબ મોટો બન્યો. પરંતુ જમશેદજી ફક્ત કપાસના વેપારથી સંતુષ્ટ ન હતા. તેઓ પોતે કપાસમાંથી કપડાં બનાવવા માંગતા હતા. તેથી જ તેમણે 1877માં નાગપુરમાં એમ્પ્રેસ મિલની સ્થાપના કરી અને ઉત્પાદન શરૂ કર્યું. પરંતુ એક સમસ્યા હતી. ત્યાંના કામદારો તેમના કામ પ્રત્યે ખૂબ ગંભીર નહોતા. લગભગ 20% કામદારો દરરોજ ગેરહાજર રહેતા હતા, અઠવાડિયાની રજા લેતા હતા અને લાંબા કલાકો સુધી કામ કરી શકતા નહોતા. જમશેદજીએ આ માટે એક નવીન ઉકેલ શોધી કાઢ્યો. તેમણે કામદારો માટે પ્રોવિડન્ટ ફંડ યોજના શરૂ કરી, જેનો તબીબી અર્થ છે વીમો મેળવ્યો અને અંતે તેમણે ફેમિલી ડે અને સ્પોર્ટ્સ ડે જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું. આ કાર્યક્રમોમાં સારું પ્રદર્શન કરનારા કામદારોને બધાની સામે પુરસ્કાર આપવામાં આવતો હતો. આ બધી પહેલોથી કામદારો મૂલ્યવાન અનુભવવા લાગ્યા, જેના કારણે તેમની હાજરી અને પ્રદર્શન બંનેમાં ઘણો સુધારો થયો. આમાંની ઘણી યોજનાઓ એટલી ભવિષ્યવાદી હતી કે ત્યાં સુધી આખી દુનિયામાં કોઈએ તેનો અમલ કર્યો ન હતો. 1890માં જમશેદજીએ જોયું કે ભારતમાં સ્વતંત્રતાની માંગ વધી રહી છે. જમશેદજી માનતા હતા કે સ્વતંત્ર થવા અને સ્વતંત્રતા ટકાવી રાખવા માટે ભારતે આર્થિક રીતે આત્મનિર્ભર બનવું પડશે અને તમામ આવશ્યક ઉત્પાદનો ભારતમાં જ બનાવવા પડશે. તેથી તેમણે વિવિધ વિસ્તારોમાં વધુ ભારતીય વ્યવસાયો બનાવવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ પંચકની પહાડીઓમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી, જેની અસર એવી હતી કે આજે પણ પંચકની સ્ટ્રોબેરીની ખેતી અને જામ ફેક્ટરીઓ માટે જાણીતું છે. જમશેદજીએ એ પણ જોયું કે બેંગ્લોર અને મૈસૂરનું હવામાન ફ્રાન્સ જેવું જ છે. તેથી તેઓ ફ્રાન્સમાં ઉછરેલા રેશમના કીડા ભારતમાં લાવે, ફાર્મ ઓર્ગેનાઇઝેશન સોલ્વ કર્યું અને સ્થાનિક ખેડૂતો દ્વારા રેશમના કીડાનું સંવર્ધન કરાવ્યું. તેમની આ પહેલ દ્વારા જ ભારતને મૈસૂર સિલ્ક અને બેંગ્લોર મૈસૂર સિલ્ક સાડી જેવા લોકપ્રિય ઉત્પાદનો મળ્યા. જમશેદજીને તેમના વતન મુંબઈ ખૂબ જ ગમતા હતા અને તેઓ જાણતા હતા કે શહેરના વિકાસ માટે વિશ્વ કક્ષાની હોટલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેમણે 1898માં તાજમહેલ હોટેલ બનાવવાનું શરૂ કર્યું. તેમણે બાંધકામ અને ડિઝાઇન પ્રક્રિયામાં વ્યક્તિગત રીતે ભાગ લીધો. તેમનું વિઝન એવું હતું કે હોટેલનો દરેક રૂમ સમુદ્ર તરફ હોવો જોઈએ અને મહેમાનોને એવું લાગવું જોઈએ કે તેઓ પાણીમાં તરતા હોય. 1903માં હોટેલ પહેલીવાર જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી. તે મુંબઈમાં હળવી વીજળી પર ચાલતી પહેલી ઇમારત બની. જમશેદજીએ આવી ઘણી પહેલ કરી, પરંતુ તેમની સૌથી પ્રભાવશાળી પહેલ સ્ટીલ વ્યવસાય શરૂ કરવાની હતી. ભારતમાં બાંધકામ, રેલવે અને ઉત્પાદન જેવા દરેક ઉદ્યોગને વિકાસ માટે સ્ટીલની જરૂર હતી. પરંતુ દુઃખની વાત છે કે જમશેદજીને સતત નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો. પછી આખરે 1899માં તેમને બંગાળ પ્રાંતમાં સમૃદ્ધ આયર્ન ઓર ભંડાર મળ્યા, જેના પછી તેમણે તરત જ આયર્ન ઓર ખાણકામ શરૂ કર્યું અને સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યો. પરંતુ કમનસીબે જમશેદજી ભારતમાં સ્ટીલનું ઉત્પાદન થતું જોઈ શક્યા નહીં, કારણ કે તેમણે 1904માં 65 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. જમશેદજીનું વિઝન અને સપના એટલા ભવ્ય હતા કે તેમના જીવનકાળ દરમિયાન તે બધા પૂરા કરવા શક્ય નહોતા. તેથી તેમના પુત્ર દોરાબજી ટાટાએ તેમના અન્ય બધા સપના પૂરા કરવાની જવાબદારી લીધી. જમશેદજી માનતા હતા કે ભારત વૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણમાં પશ્ચિમી દેશો કરતાં ઘણું પાછળ છે. તેઓ ભારતમાં એક એવી સંસ્થા સ્થાપિત કરવા માંગતા હતા જે વિશ્વકક્ષાના સંશોધકો અને વૈજ્ઞાનિકો ઉત્પન્ન કરે. તેથી દોરાબજી ટાટાએ મૈસૂરના મહારાજાની મદદ લીધી અને 1909માં બેંગ્લોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાનની સ્થાપના કરી. નોબેલ પુરસ્કાર વિજેતા સીવી રમન IISના પ્રથમ ડિરેક્ટર બન્યા. બાદમાં IIS એ ભારતના પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ અને ભારતના પ્રથમ સ્વદેશી વિમાન હંસાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. જેમ
એ વિશ્વકક્ષાના વૈજ્ઞાનિકો અને સંશોધકો ઉત્પન્ન કર્યા જેમણે ભારતને બદલી નાખ્યું. તેવી જ રીતે આજે ભારતને એવા વ્યવસાયિક નેતાઓની જરૂર છે જેઓ વ્યવસાયો બનાવી શકે અને દેશના અર્થતંત્રને આગલા સ્તર પર લઈ જઈ શકે. અને આ વ્યવસાયિક નેતાઓ બનાવવા માટે ભારતમાં તાજેતરમાં એક નવીન વ્યવસાયિક શાળા ખુલી છે. એક વ્યવસાયિક શાળા જ્યાં વિદ્યાર્થીઓને 6OSN ને વ્યવસાયિક નેતાઓ દ્વારા શીખવવામાં આવશે, જેમણે પોતે ઉબેર અને મિંત્રા જેવી કંપનીઓ માટે હજારો કરોડના વ્યવસાયો બનાવ્યા છે. હું સ્કેલર સ્કૂલ ઓફ બિઝનેસમાં મેનેજમેન્ટ અને ટેકમાં 18 મહિનાના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ વિશે વાત કરી રહ્યો છું. અહીં વિદ્યાર્થીઓએ વાસ્તવિક વિશ્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવું પડશે, જે વાસ્તવિક કંપનીઓ પાસેથી મેળવવામાં આવશે. તમારો પોતાનો વ્યવસાય બનાવવો એ અહીંના અભ્યાસક્રમનો એક ભાગ હશે. ઉપરાંત તમને VCS ને તમારા વ્યવસાયને પિચ કરીને ભંડોળ ઊભું કરવાની તકો પણ મળશે. પાર્ટનર્સ છે. આ એવી વસ્તુ છે જે હાલમાં કોઈ અન્ય બિઝનેસ સ્કૂલ ઓફર કરી રહી નથી. તમને આ ભાગીદારો સાથે નેતૃત્વના હોદ્દા પર સ્થાન મેળવવાની તક મળશે અને 3 મહિનાની ફરજિયાત ઇન્ટર્નશિપ છે. સ્કેલરે તેના ઓનલાઈન પ્રોગ્રામ્સમાં 96% પ્લેસમેન્ટ રેટ પ્રાપ્ત કર્યો છે અને સરેરાશ CTC 25 લાખ છે. હાલમાં સ્કેલર સ્કૂલ ઓફ બિઝનેસ આગામી સપ્ટેમ્બરથી શરૂ થતા તેના સ્થાપક જૂથ માટે ફક્ત 75 વિદ્યાર્થીઓને પસંદ કરી રહી છે. સૌથી સારી વાત એ છે કે જો તમે હમણાં અરજી કરો છો તો તમે 100% સુધીની શિષ્યવૃત્તિ મેળવી શકો છો. તો વર્ણન અથવા ટિપ્પણી વિભાગમાં આપેલી લિંક પરથી સ્કેલર સ્કૂલના વ્યવસાય માટે અરજી કરો. હવે વાર્તા પર પાછા આવીએ. શિક્ષણ ઉપરાંત જમશેદજીએ વીજળી ઉત્પાદન માટે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટનું પણ સ્વપ્ન જોયું હતું. આ પ્રોજેક્ટમાં ગોવા મહારાષ્ટ્ર સરહદ પર સ્થિત દૂધસાગર ધોધનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાની હતી. દોરાબજીએ 7,000 કામદારોને સામેલ કર્યા અને કૃત્રિમ તળાવો, ડેમ અને ચેનલો બનાવી. 1911માં આ પ્લાન્ટ તૈયાર થયો અને વીજળીનું ઉત્પાદન શરૂ થયું. આજના માટે આટલું જ. મળીએ એક નવા ભાગની અંદર આગળ. સાથે નવા છો તો ગુજરાતી અહેવાલ કેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. એક ગુજરાતી સબસ્ક્રાઇબ નહીં કરે તો કેવી રીતે ચાલશે? તો ચાલો મળીએ. જય હિન્દ, જય ગુજરાત.